કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈએપીએસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ। તો એકાઉન્ટમાં બીજા નંબરનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આજે આપણે 13મા નંબરના દાખલાનું સોલ્યુશન કરીશું। તો મિત્રો 13મા નંબરનો દાખલો આપણે વાંચીએ તો એમાં કીધું છે હર્ષા અને છાયા એક પેઢીના ભાગીદારો છે અને તમારા દાખલામાં 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું કાચું સરવૈયું પણ આપી દીધું છે। તો મિત્રો અહીંયા જે રકમ લખી છે એ રકમને બરાબર તમે વાંચી લેજો, બરાબર છે। ત્યાર પછી નીચે હવાલા લખેલા છે, તો આપણે દાખલો ગણવાની શરૂઆત હવાલાથી કરવાની। તો પહેલા નંબરના હવાલામાં કીધું છે મૂડી પર 5%, ઉપાડ પર 6% અને ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ગણવાનું છે। તો મિત્રો અહીંયા તમારા દાખલામાં ચાલુ ખાતા પણ આપેલા છે અને મૂડી ખાતા પણ આપેલા। તો મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમારા દાખલામાં ચાલુ ખાતા અને મૂડી ખાતા આપેલા હોય તો એને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય, અને જ્યારે પણ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી હંમેશા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ડાયરેક્ટ લખી દેવાની। તો પાકા સરવૈયામાં મૂડી ડાયરેક્ટ તમારે લખી નાખવાની। અહીંયા લખવાનું મૂડી, કોની મૂડી લખીશું, કયો કયો ભાગીદાર છે? તો એક તો છે હર્ષા અને બીજા ભાગીદારનું નામ છે છાયા, બરાબર। ચાલો, હર્ષા અને છાયાની મૂડી કેટલી છે? તો કે 20,000 અને 30,000। એટલે આવી રીતે ટીક કરી દેવાનું એટલે આપણને ખબર પડી જાય કે એની એન્ટ્રી આપણે મારી દીધી છે 20,000 અને 30,000, બરાબર। તો મૂડી લખાઈ ગઈ આપણી કેટલી? 50,000। એ જ રીતે સ્ટુડન્ટ આગળ જોઈએ, મૂડી લખાઈ ગયા પછી ચાલુ ખાતું આપેલું છે, તો ચાલુ ખાતાની બાકી કઈ હોય? તો ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોય અને જમા બાકી પણ હોય। એટલે ચાલુ ખાતાની જમા બાજુ તમારે લખી નાખવાનું બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા, કઈ બાકી? શરૂઆતની 1/4/2016। એ જ રીતે આ બાજુ લખવાનું 1/4/2016 બાકી આગળ લાવ્યા। હવે કોઈ વિદ્યાર્થી તમને કે કોઈ સર તમને એવું પૂછે બંને બાજુ બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા કેમ લખ્યું? તો તમારે કહેવાનું કે જે ચાલુ ખાતું હોય, ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે અને જમા બાકી પણ હોઈ શકે, એટલે બંને બાજુ બાકી આગળ લાવ્યા લખેલું છે, બરાબર। ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખવાનું, જમા બાકી હોય તો જમા બાજુ લખવાનું। એટલે ચાલુ ખાતું જોઈએ તો હર્ષાનું ચાલુ ખાતું કઈ બાકી દર્શાવે છે? તો કે ઉધાર બાકી દર્શાવે છે। તો હર્ષામાં ઉધાર બાજુ લખી નાખવાના કેટલા? 6,000 રૂપિયા। હર્ષામાં ઉધાર બાજુ લખી નાખવાના 6,000 રૂપિયા। અને છાયાની વાત કરીએ તો છાયાની જમા બાકી છે, તો જમા બાજુ કેટલા છે? 4,000 રૂપિયા। છાયામાં 4,000 રૂપિયા લખવાના, બરાબર છે। ચાલો, ત્યાર પછી આપણે શું કરીએ? તો કે ઉપાડ, ઉપાડ તમારા દાખલામાં આપી દીધેલો છે, તો આપણે ઉપાડ લખી નાખીએ। તો ઉપાડ કીધું છે હર્ષાનો અને છાયાનો ઉપાડ આપી દીધો છે, તો ઉપાડ તમારે ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવાનો। તો પહેલા કઈ તારીખે ઉપાડ કર્યો છે? 1/10/2016 ઉપાડ ખાતે, ઉપાડ ખાતે। ચાલો, 1/10/2016ના રોજ કોણે ઉપાડ કરેલો છે? તો કે હર્ષાએ। હર્ષાએ કેટલાનો ઉપાડ કર્યો છે? તો કે 5,000। ચાલો, છાયાએ ક્યારે ઉપાડ કરેલો છે? 1/1/2017। તો 1/1/2017ના રોજ ઉપાડ કરેલો છે કોણે? છાયાએ। તો ઉપાડ ખાતે એણે કેટલાનો ઉપાડ કરેલો છે? તો કે છાયાએ 10,000 રૂપિયાનો ઉપાડ કરેલો છે। તો મિત્રો આપણે 3 અસર આપી દીધી, એક તો મૂડીની અસર આપી દીધી, ચાલુ ખાતાની અને ઉપાડની। હવે આપણે પહેલો હવાલો કરીએ। તો પહેલા હવાલામાં કીધું છે મૂડી પર 5% વ્યાજ। સ્ટુડન્ટ, મૂડી પર 5% વ્યાજ આપણે ગણવાનું છે, તો સૌથી પહેલા તમે એ વિચારો કે મૂડીના 5% વ્યાજ એટલે કેટલું વ્યાજ થશે? તો આપણી પાસે મૂડી કેટલી છે? તો કે 10,000 રૂપિયા મૂડી છે, બરાબર છે। અહીંયા હર્ષાની મૂડી કેટલી છે? 20,000 રૂપિયા છે અને છાયાની મૂડી કેટલી છે? 30,000 છે। તો એક કામ કરીએ, આપણે નફા નુકસાન ખાતામાં આપણે ગણતરી કરીશું, બરાબર છે। તો અહીંયા સૌથી પહેલા આપણે લખી નાખીએ મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ। તો મિત્રો બરાબર ધ્યાન આપજો, મૂડી પર વ્યાજની આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલા આપણે હર્ષાની વાત કરીએ। તો હર્ષાની મૂડી કેટલી છે? તો કે હર્ષાની મૂડી 20,000 છે। 20,000ના કેટલા ટકા? 5%, એટલે કેટલા થશે? 1,000 મૂડી પર વ્યાજ થયું। હર્ષા પછી કોણ છે? તો કે છાયા। છાયાની મૂડી કેટલી છે? તો છાયાની મૂડી છે 30,000 રૂપિયા। તો 30,000ના કેટલા? 5%, એટલે કેટલા રૂપિયા મૂડી પર વ્યાજ થયું? 1,500, બરાબર। એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે તમારે હર્ષાને મૂડી પર 1,000 રૂપિયા વ્યાજ ચૂકવવાનું છે અને છાયાને તમારે 1,500 વ્યાજ ચૂકવવાનું છે, પરંતુ આ મૂડીની બે અસર આવે। આ મૂડીની બે અસર આવે, એક ચાલુ ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ, અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ। પરંતુ મિત્રો મૂડીનું વ્યાજ લખતા પહેલા કાચા સરવૈયામાં ચેક કરવાનું કે શું મૂડીનું વ્યાજ કાચા સરવૈયામાં આપ્યું તો નથી ને? તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, કાચા સરવૈયામાં મૂડીનું વ્યાજ તમારા દાખલામાં આપી દીધું છે। કેટલું આપી દીધું છે? તો કે 700 અને 1,000। તો સર આનો મતલબ શું થાય? તો અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ, કાચા સરવૈયામાં હર્ષાનું મૂડીનું વ્યાજ આપી દીધું છે 700 અને છાયાનું મૂડીનું વ્યાજ આપી દીધું 1,000। સર ત્યાં 700 ને 1,000 આપ્યું છે ને અહીં 1,000 અને 1,500 છે, સર આનો મતલબ શું થાય?
તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે કાચા સરવૈયામાં મૂડીનું જે વ્યાજ આપી દીધું છે એનો મતલબ એવો થાય છે કે એટલું વ્યાજ ચૂકવાઈ ગયું છે. આપણે જુઓ આ જે હર્ષા છે, હર્ષાની મૂડીનું વ્યાજ કેટલું હતું? હર્ષાની મૂડીનું વ્યાજ હતું 1000. 1000માંથી મૂડી પર વ્યાજ હર્ષાનું કેટલું ચૂકવાઈ ગયું છે? 700. તો 700 રૂપિયા મૂડી પર વ્યાજ તમારું ચૂકવાઈ ગયું છે. એનો મતલબ એવો થાય કે હજુ 300 રૂપિયા કેવું છે? ચૂકવવાનું બાકી છે. કેવું છે? ચૂકવવાનું બાકી છે. બરાબર છે. એવી જ રીતે આપણે છાયાની વાત કરીએ તો છાયાનું મૂડી પર વ્યાજ કેટલું છે? 1500 રૂપિયા છે. અને અહીંયા છાયાનું મૂડી પર વ્યાજ કેટલું ચૂકવાઈ ગયું છે? તો ચૂકવાઈ ગયું જે છે તે કેટલું છે? 1000 રૂપિયા ચૂકવાઈ ગયેલું છે. એનો મતલબ 1500માંથી 1000 ચૂકવાઈ ગયું છે એટલે 1500 કેટલા? 500 રૂપિયા ચૂકવવાના બાકી છે. તો એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ, આ જે ચૂકવવાના બાકી જે છે ને એની 2 અસર આવે. કેટલી અસર આવે? આની 2 અસર આવે. અને આ જે ચૂકવાઈ ગયા છે તેની કેટલી અસર આવે? 1 અસર. તો સૌથી પહેલાં તમારે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ તમારે લખી નાખવાનું. કોણ છે પહેલો? કોણ છે? હર્ષા છે ને, તો અહીંયા તમારે લખી દેવાનું હર્ષા. બરાબર. ચૂકવેલ મૂડીનું વ્યાજ. ચૂકવેલ મૂડીનું વ્યાજ કેટલું? નહીં તો પછી આવું ના લખવું હોય તો તમારે શું લખી દેવાનું? સૌથી પહેલાં તમારે લખી દેવાનું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કોણ છે? મૂડી પર વ્યાજની વાત કરીએ તો સૌથી પહેલાં કોણ છે? હર્ષા. હર્ષાની મૂડીની વ્યાજ કરીએ તો હર્ષાની મૂડી પર સૌથી પહેલાં ચૂકવેલ વ્યાજ કેટલું છે? કેટલું વ્યાજ ચૂકવી દીધેલું છે? જુઓ, મૂડી પર વ્યાજ હર્ષાનું કેટલું ચૂકવી દીધેલું છે? તો કે 700 રૂપિયા મૂડી પર વ્યાજ ચૂકવી દીધું છે, વત્તા ચૂકવવાનું બાકી કેટલું છે? તો ચૂકવવાનું બાકી કેટલું આવ્યું? 300 રૂપિયા. તો 300 રૂપિયા ચૂકવવાનું બાકી એટલે ટોટલ બહાર કેટલા? 1000. બોલો ક્લિયર? એવી રીતે હર્ષા પછી બીજું કોણ છે? છાયા. તો છાયાની આપણે વાત કરીએ તો છાયાનું ચૂકવેલું વ્યાજ કેટલું છે? તો ચૂકવેલ વ્યાજ કેટલું છે? એનું 1000 રૂપિયા વ્યાજ ચૂકવેલું છે, પણ આપણે ખરેખર કેટલું વ્યાજ થયું? 1500. તો વત્તા ચૂકવવાનું બાકી કેટલું? તો ચૂકવવાનું બાકી વ્યાજ થશે 500. એટલે ટોટલ આપણે કરીએ તો બહાર કેટલા થાય? 1500. સ્ટુડન્ટ આ ના ખબર પડી તમને? સમજવાનો પ્રયત્ન કરો યાર. અહીંયા તમને કીધું છે કે જે મૂડીનું વ્યાજ જે છે એ હર્ષાનું મૂડીનું વ્યાજ કેટલું ચૂકવાઈ ગયું છે? 700. તો 700 રૂપિયા ચૂકવાઈ ગયું છે અને તમારું મૂડીનું વ્યાજ ખરેખર કેટલું થયું? 1000. એનો મતલબ કે 300 રૂપિયા જો ચૂકવવાના બાકી. તો અહીંયા શું લખવાનું? ચૂકવેલું વ્યાજ કેટલું? 700 અને ચૂકવવાનું બાકી 300 એટલે ટોટલ વ્યાજ કેટલું? 1000. અહીંયા છાયાનું ચૂકવેલું વ્યાજ 1000, ચૂકવવાનું બાકી 500 એટલે 1500. અને હવે આ જે ચૂકવવાનું બાકી વ્યાજ જે છે એની બીજી અસર આવે ચાલુ ખાતાની જમા બાજુ. 31/3/2017 મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. પણ આ મૂડી પર વ્યાજ કયું આવે બોલો? તો ચૂકવવાનું બાકી આવશે. તો કેટલા થશે બોલો? હર્ષામાં કેટલા? 700 અને છાયામાં કેટલા? 500 રૂપિયા. છાયામાં કેટલા? 500 રૂપિયા. બરાબર છે. તો મૂડી પર વ્યાજ પતી ગયું. હવે શાની પર વ્યાજ ગણવાનું કીધું છે? ઉપાડ પર વ્યાજ. તો અહીંયા તમારે લખી દેવાનું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. સ્ટુડન્ટ અહીં ધ્યાન આપજો. ઉપાડ પર વ્યાજ કેટલું થશે? તો સૌથી પહેલા આપણે હર્ષાની વાત કરીએ. હર્ષાનો ઉપાડ કેટલો હતો? તો કે હર્ષાનો ઉપાડ હતો 5000. તો 5000 પર આપણે વ્યાજ ગણીશું તો કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? તો ઉપાડ પર કેટલા ટકા વ્યાજ છે? 6%. તો અહીંયા આપણે લખીશું 6/, કેટલા? 100 ગુણ્યા આ જે હર્ષાએ જે ઉપાડ કરેલો છે એ ઉપાડ ક્યારે કરેલો છે હર્ષાએ? તો હર્ષાએ 1/10/2016 રોજ ઉપાડ કરેલો છે. એટલે આ હર્ષાએ ઉપાડ કરેલો છે 1/10/2016 રોજ. તો સ્ટુડન્ટ સમજો કે હર્ષાએ આ તારીખે ઉપાડ કર્યો અને આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/3/2017. તો આ 2 તારીખની વચ્ચે કેટલા મહિના આવે? ગણો. તમે 10મા મહિનામાં ઉપાડ કર્યો તો 10મો મહિનો ગણાશે. 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો આવી ગયો. એટલે ટોટલ કેટલા મહિના થાય? 1 2 3 4 5 6. તો 6 મહિનાનું તમારે વ્યાજ ગણવું પડશે. તો ગુણ્યા 6 મહિના છેદમાં 12 મહિના. તો કરો હર્ષાનું વ્યાજ કેટલું થશે? કેલ્સી. તો કરો સ્ટુડન્ટ કેટલા થાય? તો કે અહીંયા 5000 છે. તો 5000 ગુણ્યા કેટલા? 6 ગુણ્યા 6 ભાગ્યા 1200. તો સ્ટુડન્ટ અહીંયા વ્યાજ એનું થશે, ઉપાડ પર વ્યાજ થશે 150. બરાબર. એવું હર્ષા પછી બીજું કોણ લઈ લઈએ આપણે? છાયા. તો છાયાનો ઉપાડ કેટલો છે? તો છાયાનો ઉપાડ છે 10000 રૂપિયા. તો 10000 પર કેટલા ટકા વ્યાજ? 6%. એટલે 6/100 લખ્યા. હવે આ છાયાએ ઉપાડ ક્યારે કર્યો? તો છાયાએ ઉપાડ કરેલો છે 1/1/2017. તો 1/1/2017 થી આપણું વર્ષ ક્યારે પતે? 31/3/2017. તો સ્ટુડન્ટ કેટલા મહિનાનું વ્યાજ ગણાશે? તમે જુઓ 2017માં પહેલા મહિનામાં ઉપાડ કરેલો તો પહેલા મહિનાની પહેલી તારીખ એટલે પહેલો મહિનો ગણાશે, બીજો મહિનો ગણાશે અને આ કયો મહિનો? ત્રીજો. એટલે ટોટલ કેટલા મહિનાનું વ્યાજ ગણાય?
કેટલા મહિનાનું વ્યાજ ગણાય? ટોટલ 3 માસનું વ્યાજ ગણાય. કેટલા માસનું? 3 માસ. તો અહીંયા આપણે લખીએ 3 છેદમાં કેટલા? 12. તો ચાલો કરો, કેટલા થશે? 10,000 ગુણ્યા કેટલા? 6 ગુણ્યા 3 મહિના ભાગ્યા કેટલા? 1200. તો સ્ટુડન્ટ અહીં પણ કેટલું વ્યાજ આવશે? 150 રૂપિયા વ્યાજ આવશે. એનો મતલબ કે ઉપાડ પર વ્યાજ 150 રૂપિયા આપણને મળશે, બરાબર. એટલે ભાગીદારી પેઢીને આટલું વ્યાજ મળવું જોઈએ અને છાયા પાસેથી પણ 150 રૂપિયા વ્યાજ લેવાનું. હવે આ વ્યાજની લખતા પહેલાં આપણે જોવાનું અંદર કે ઉપાડ પર વ્યાજ આપેલું છે, તો કે હા ઉપાડ પર વ્યાજ આપેલું છે. જો હર્ષા પાસેથી ઉપાડ પર વ્યાજ કેટલું મળી ગયેલું છે? 100. અને છાયાનું ઉપાડ પર વ્યાજ કેટલું મળી ગયેલું છે? 50. એટલે આ 150 રૂપિયામાંથી 100 રૂપિયા ઉપાડ પર વ્યાજ આપણને મળી ગયેલું છે. કોની પાસેથી? ભાગીદાર પાસેથી. તો હજુ કેટલું વસૂલ કરવાનું બાકી? 50 રૂપિયા વસૂલ કરવાના બાકી. આને કહેવાય વસૂલ કરવાના બાકી. કેટલા વસૂલ કરવાના બાકી? 50. બરાબર છે. સોરી, આ જે 150 છે ને એમાંથી 100 રૂપિયાનું વ્યાજ આપણને મળી ગયેલું છે. એટલે કેટલા બાકી? 50 રૂપિયા હજુ બાકી કહેવાય. અને આની વાત કરીએ તો 100 રૂપિયામાંથી છાયાના કેટલા મળી ગયા છે? 50. તો કેટલા રૂપિયા બાકી કહેવાશે? 100 રૂપિયા બાકી કહેવાશે. બોલો, આ ના ખબર પડી? તો ઉપાડ પર વ્યાજ આ બાજુ લખાશે. તો અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખીએ ઉપાડ પર વ્યાજ. સૌથી પહેલાં કોણ આવશે? તો સૌથી પહેલાં આપણે લખીએ હર્ષાનું મળેલ વ્યાજ કેટલું છે? જો અહીં ધ્યાન આપો, ઉપાડ પર કેટલું વ્યાજ વસૂલ થઈ ગયેલું છે? 100 રૂપિયાનું વ્યાજ વસૂલ થઈ ગયું છે, વત્તા મળવાનું બાકી. હજુ કેટલું વ્યાજ મળવાનું બાકી છે? તો કે 50. એટલે ટોટલ કેટલા થાય? 150. આ ના ખબર પડી મિત્રો? એટલે ઉપાડ પર વ્યાજ કેટલું વસૂલ કરવાનું હતું? ઉપાડ પર વ્યાજ આપણે વસૂલ કરવાનું હતું 150 રૂપિયા, બરાબર. તો 150 રૂપિયામાંથી આપણે કેટલું વસૂલ કરી લીધું છે? 100 રૂપિયા. એનો મતલબ કે હજુ કેટલું વસૂલ કરવાનું બાકી? 50 રૂપિયા. એટલે ટોટલ બાર કેટલા લખ્યા? 150. હર્ષા પછી કોણ? છાયા. તો અહીંયા આપણે લખીએ વસૂલ કરેલ. કેટલું વ્યાજ વસૂલ કરેલ? તો કે 50 રૂપિયાનું વ્યાજ વસૂલ કરી લીધું છે. જો 50 રૂપિયાનું વ્યાજ વસૂલ કરી લીધું છે, વત્તા વસૂલ કરવાનું બાકી અથવા મળવાનું બાકી. વસૂલ કરવાનું બાકી કેટલા? 100. એટલે બહાર કેટલા થશે? 150. અને એની બીજી અસર આપવાની તમારે ચાલુ ખાતાની ઉધાર બાજુ. કઈ તારીખ? 31/3/2017. ઉપાડ પર વ્યાજ. પણ અહીંયા ઉપાડ પર વ્યાજ કયું લખવાનું? જે વસૂલ કરવાનું બાકી હોય તે. તો વસૂલ કરવાનું બાકી કેટલું છે? હર્ષાનું વસૂલ કરવાનું બાકી કેટલું છે? 50. હર્ષાનું વસૂલ કરવાનું બાકી વ્યાજ કેટલું? 50. ને આનું કેટલું? 100 બાકી વ્યાજ. ચાલો, પતી ગયું ઉપાડ પર વ્યાજ, પતી ગયું. પછી શું કીધું? ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર વ્યાજ. તો ચાલુ ખાતાની બાકી પર વ્યાજ. ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કરીએ તો પહેલા કોની વાત કરીએ આપણે? હર્ષા. ચલો, હર્ષાની ચાલુ ખાતાની બાકી કેટલી હતી? હર્ષાની ચાલુ ખાતાની બાકી કેટલી હતી? 6000 રૂપિયા હતી. તો 6000 રૂપિયા, બરાબર. ને ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કેટલું છે? 10%. તો ડાયરેક્ટ 10% આપણે કરીએ તો કેટલા થશે? 600 રૂપિયા વ્યાજ મળવું જોઈએ. કેટલા? 600 રૂપિયા વ્યાજ આપણે થશે, બરાબર છે. ચાલો, હર્ષા ને બીજો કોણ છે? છાયા. છાયા જો આ બાજુ હશે, છાયાની ચાલુ ખાતાની બાકી કેટલી છે? 4000. તો આપણે કેટલા લખીએ અહીંયા? 4000. તો 4000ના કેટલા ટકા? 10%. એટલે કેટલા થાય? 400. તો એનો મતલબ એવો થાય ચાલુ ખાતાની બાકીનું વ્યાજ કેટલું? તો ચાલુ ખાતાની બાકીનું વ્યાજ હર્ષાનું આવશે 600 અને છાયાનું આવશે 400. હવે આમાંથી ચાલુ ખાતાની બાકીનું વ્યાજ તમારા કાચા સરવૈયામાં આપેલું છે, તો એ આપણે જોઈએ. ચાલુ ખાતાનું વ્યાજ કોઈ જગ્યા પર કદાચ તમને આપ્યું હોય એવું બની શકે, બરાબર છે. તો જો ઉપાડ આવી ગયો ચાલુ ખાતું, હર્ષા, મૂડી પર વ્યાજ, યંત્રો, લોન પર વ્યાજ, પગાર, છાયાનો પગાર, દેવાદારો મળવાની બાકી, ઘરખાત, માલ સ્ટોક, વીમા પ્રીમિયમ નથી આપ્યું, બરાબર. આ બાજુ અહીંયા જો આ મૂડી આપી દીધી છે ચાલુ ખાતા, છાયા, હર્ષા, હર્ષાની લોન, ભાડું, લેન્ડર, વેપાર, બેંક બાકી, ચાલુ ખાતાનું વ્યાજ હર્ષાનું આપી દીધું છે. ખાલી હર્ષાનું વ્યાજ કેટલું છે? 100. તો હર્ષાનું વ્યાજ કેટલું છે? 100. તો હજુ કેટલું મળવાનું બાકી? 500. બોલો, ખબર પડી? તો ચાલો, ચાલુ ખાતાનું વ્યાજ આપણે લખી નાખીએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે લખીએ 31/3/2017 ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ.
ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ અહીંયા આપણે કેટલું લખીશું તો છાયાના કેટલા હતા 4000 હતા 4000ના કેટલા ટકા કરવાના 10000 એટલે કેટલા થાય 400 તો અહીંયા કેટલા આવશે 400 રૂપિયા આવશે અને બીજી અસર ફાળવણી ખાતાની કઈ બાજુ લખવાની ઉધાર બાજુ બરાબર તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ કોણ હર્ષા છે કે છાયા છે છાયા કેટલા 400 રૂપિયા બરાબર છે એ જ રીતે ચાલુ ખાતાની કઈ બાકીનું વ્યાજ લખવાનું ઉધાર ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ છાયા પછી ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ કોણ છે હર્ષા તો જો અહીંયા કહી દીધું છે સ્ટુડન્ટ અહીંયા જો ચાલુ ખાતાનું વ્યાજ હર્ષાનું કેટલું છે 100 રૂપિયા મળી ગયું છે વત્તા બાકી વ્યાજ કેટલું થશે તે જુઓ બાકી વ્યાજ કેટલું થશે 500 રૂપિયા 500 એટલે બહાર કેટલા આવશે 600 રૂપિયા આ ના ખબર પડી એટલે સમજવાનો પ્રયત્ન કરો જે હર્ષા જે છે ને હર્ષાની ચાલુ ખાતાની બાકીનું વ્યાજ ટોટલ કેટલું આવ્યું 600 રૂપિયા બરાબર 600 રૂપિયામાંથી તમને કેટલું વ્યાજ મળી ગયેલું છે તો કેટલું વ્યાજ મળી ગયું છે 100 રૂપિયા તો હજુ કેટલું વસૂલ કરવાનું બાકી 500 રૂપિયા વસૂલ કરવાનું બાકી એટલે ટોટલ કેટલું 600 તો આ 500 રૂપિયાની અસર ખાલી આ બાજુ આવશે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ 500 રૂપિયાની બીજી અસર આવશે બરાબર છે જે બાકી છે તેની જ બીજી અસર આવે ભાઈ જે વ્યાજ ચૂકવાઈ ગયું હોય ને એની એક જ અસર આવે ફાળવણી ખાતામાં આવે એની બીજી અસર ના આવે જે વ્યાજ બાકી હોય કાં તો મળવાનું બાકી હોય કાં તો ચૂકવવાનું બાકી વ્યાજ હોય તો એની બીજી અસર ચાલુ ખાતામાં અથવા મૂડી ખાતામાં આવે બરાબર તો પહેલો હવાલો આપણો પતી ગયો છે બીજો હવાલો જોઈએ યંત્રો પર 10% ઘસારો ચલો યંત્રો પર 10% ઘસારો તો મિલકત લેણા બાજુ આપણે યંત્રો લખવા પડશે સૌથી પહેલા તો આપણે અહીંયા લખી નાખીએ યંત્રો ચાલો યંત્રો શોધો ક્યાં છે 40000 બરાબર તો યંત્રો 40000 લખીએ ચાલો કાચા સર્વેમાં કોઈ ઘસારો આપ્યો છે યંત્રો પર એ ચેક કરી લેવાનું નથી આપ્યો બરાબર છે તો આ યંત્રો 40000 આવી ગયા એવું સમજી લો હવે યંત્રો પર 10% ઘસારો કીધો છે તો માઇનસ આપણે અહીંયા ઘસારો કરીએ કેટલા ટકા 10% તો 40000ના 10% કેટલા થાય 4000 તો બહાર કેટલા આવશે 36000 અને અહીંયા લખી નાખવાના યંત્રો પર ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બરાબર યંત્રો પર ઘસારો નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવે ઉધાર બાજુ કેટલા 4000 ચાલો પતી ગયો ત્રીજો હવાલો જુઓ છાયાનો માસિક પગાર કેટલો છે 500 ભાઈ છાયાનો માસિક પગાર 500 રૂપિયા છે હવે છાયાનો પગાર દાખલા મેં આપી દીધો છે તો અહીંયા જુઓ છાયાનો પગાર ભાઈ છાયાનો પગાર આપી દીધો છે કેટલો 5500 હવે સ્ટુડન્ટ સમજવાનો પ્રયત્ન કરજો છાયાનો પગાર તમારે ક્યાં લખવાનો અહીંયા લખવાનો છાયા શું લખીશું આપણે પગાર ભાઈ છાયાનો પગાર તમારા દાખલામાં કેટલો આપી દીધો છે છાયાનો પગાર 5500 આપી દીધો છે
તો છાયાનો પગાર કેટલો આપ્યો 5500. હવે તમારા હવાલામાં એવું કીધું છે કે છાયાનો માસિક પગાર કેટલો છે 500. ભાઈ માસિક એટલે 1 મહિનાનો પગાર 500, તો 12 મહિનાનો પગાર કેટલો થશે 12 × 5 = 60 એટલે 6000 રૂપિયા પગાર થાય. સમજવાનો પ્રયત્ન કરો યાર. 1 મહિનાનો પગાર કેટલા રૂપિયા કીધો છે 500 રૂપિયા. અહીં કીધું છે જો છાયાનો માસિક પગાર કેટલો 500 એટલે 1 મહિનાનો પગાર 500, તો 12 મહિનાનો પગાર કેટલો થાય 6000. તો છાયાને તમારે કેટલો પગાર ચૂકવવાનો 6000. પણ તમે છાયાને કેટલો પગાર ચૂકવેલો છે 5500 રૂપિયા પગાર ચૂકવેલો છે. એનો મતલબ કે હજુ 500 રૂપિયા કેવા થાય ચૂકવવાનો બાકી. તો વત્તા અહીંયા લખી દેવાનું ચૂકવવાનો બાકી પગાર કેટલા 500 રૂપિયા. તો બહાર કેટલા આવશે 6000. અને આ જે ચૂકવવાનો બાકી પગાર જે છે એની બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ પગાર ખાતે કોનો પગાર છે છાયાનો કેટલો 500 રૂપિયા. બરાબર છે. ચાલો ત્યાર પછી જુઓ વેચાણનો સરવાળો કેટલો છે 300 ઓછો ગણાયો છે. સ્ટુડન્ટ જ્યારે પણ વેચાણનો સરવાળો મેં તમને કીધેલો, અહીં ધ્યાન આપજો, ફરી વાર કહી દો, વેચાણ નોંધનો સરવાળો વધુ કે ઓછો ગણાય. બરાબર. તો એની બે અસર આવે. કેટલી અસર? બે. એક અસર તો ફિક્સ જ ગણવાની. જો વધુ ગણાય તો વેચાણમાંથી શું કરવાનું? વેચાણમાંથી માઇનસ કરી દેવાના. અને ઓછો ગણાય તો વેચાણમાં શું કરી દેવાનું? પ્લસ. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. જો તમારા દાખલામાં એવું કીધું હોય કે વેચાણ નોંધનો સરવાળો કેવો ગણાયો વધારે, તો વેચાણ નોંધનો સરવાળો વધારે ગણાયો હોય વધુ, તો તમારે શું કરી દેવાનું? તો કે માઇનસ કરી દેવાનું. અને વેચાણ નોંધનો સરવાળો જો ઓછો ગણાયો હોય તો તમારે વેચાણમાં શું કરી દેવાનું? પ્લસ. તો એક અસર તો તમને ખબર પડી ગઈ. ઉલટી અસર, વધુ ગણાય તો માઇનસ, ઓછો ગણાય તો પ્લસ. અને બીજી અસરમાં બે વસ્તુ થાય. બીજી અસર, તો આ બીજી અસર તમે જે આપો બીજી અસરમાં બેમાંથી કોઈ એક વસ્તુ આવે. જો ઉપલક ખાતું આપેલું હોય સ્ટુડન્ટ, તો શું કરવાનું? અને ઉપલક ખાતું ન આપ્યું હોય તો બીજો એક હવાલો હોય કે જેની એક જ અસર થતી હોય. તો સ્ટુડન્ટ આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું કે વેચાણનો સરવાળો જ્યારે વધુ ગણાય કાં તો ઓછો ગણાય તો તેની એક અસર તો વેચાણમાં આપી દેવાની. જો વેચાણનો સરવાળો વધુ ગણાયો હોય તો વેચાણમાંથી માઇનસ કરી દેવાનું, અને વેચાણનો સરવાળો ઓછો ગણાયો હોય તો વેચાણમાં પ્લસ કરી દેવાનું. એટલે એક અસર તો આપણે હવે જ્યારે બીજી અસર આપવાની થાય તો બીજી અસર આપવા માટે તમારી પાસે બે વિકલ્પ છે. જો તમારા કાચા સરવાળાના ઉપલક ખાતું આપેલું હોય તો ઉપલક ખાતાને તમારે ચેકી નાખવાનું. અને માની લો કે ઉપલક ખાતું દાખલામાં ના આપેલું હોય તો વેચાણનો સરવાળો જેટલો વધુ ગણાયો હોય કે ઓછો ગણાયો હોય એટલી જ રકમથી બીજો એક હવાલો હોય કે જેની એક જ અસર થતી હોય. બેમાંથી કોઈ એક વસ્તુ થાય. તો આપણા દાખલામાં આપણે જોઈએ સ્ટુડન્ટ, આપણા દાખલામાં વેચાણનો સરવાળો કેવો ગણાયો છે? તો આપણા દાખલામાં કીધું વેચાણનો સરવાળો 300 ઓછો ગણાય. ઓછો એટલે આપણે શું કરવાનું? પ્લસ. તો વેચાણમાં પ્લસ. હવે દાખલામાં જો ઉપલક ખાતું આપ્યું છે તો કે હા ઉપલક ખાતું આપ્યું છે કેટલા 300 રૂપિયાથી, તો આને શું કરી નાખવાનું? ચેકી નાખવાનું, કશું કંઈ લખવાનું નહીં. તો પહેલાં વેચાણ લખીએ આપણે. પહેલાં એક કામ કરવાનું, જો સ્ટુડન્ટ અહીંયા વેપાર ખાતું આપી દીધું છે, વેપાર ખાતું એટલે કાચો નફો આપી દીધેલો છે, તો કાચો નફો તમારે જમા બાકી છે એટલે જમા બાજુ લખી નાખવાનો કાચો નફો કેટલો છે? કાચો નફો તે જોઈ લો 24700. બરાબર. હવે સ્ટુડન્ટ વેચાણ કેટલું હશે? વેચાણ તો આપણને ખબર નથી, પરંતુ હવે તમને શું કીધું કે વેચાણનો સરવાળો 300 ઓછો ગણાયો એટલે વેચાણમાં પ્લસ, વત્તા ઓછો ગણેલ સરવાળો કેટલો હતો કે 300 રૂપિયા. એટલે બહાર કેટલા આવશે? 300 રૂપિયા. બોલો પતી ગયું? બોલો આ વસ્તુ ખબર પડી તમને? ચાલો. અને બીજી અસરમાં શું કરવાનું? ઉપલક ખાતું આપેલું છે, ઉપલક ખાતું ચેકી નાખવાનું. એટલે બે અસર થઈ ગઈ. ચાલો આગળ. સામાન્ય અનામત ખાતે 1700 લઈ જવાના છે. ભાઈ સામાન્ય અનામત ખાતે લઈ જવાના કીધા હોય તો એની બે અસર, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ સામાન્ય અનામત
ખાતે કેટલા રૂપિયા લઈ જવાના છે 1700 અને એની બીજી અસર મૂડી દેવા બાજુ તો અહીંયા લખી દેવાનું સામાન્ય અનામત ખાતે કેટલા 1700 ચાલો પતી ગયા હવાલા બધા પતી ગયા સ્ટુડન્ટ હવે બધું જોઈએ ઉપાડ આવી ગયું ચાલુ ખાતું આવી ગયું મૂડી પર વ્યાજ આવી ગયું યંત્રો આવી ગયું લોન પર વ્યાજ આવી ગયું સોરી લોન પર વ્યાજ હજુ બાકી છે તો લોન પર વ્યાજની ગણતરી કરવા માટે લોન આપેલી હશે જો હર્ષાની લોન આપી દીધી છે કે લઈ 10,000 તો હર્ષાની લોન નફા નુકસાન ખાતું આ મૂડી દેવા બાજુ આવશે હર્ષાની લોન તો હર્ષાની લોન કેટલી છે તો કે હર્ષાની લોન દાખલામાં આપી છે 10,000 હવે સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો હર્ષાની જે લોન છે એની ઉપર આપણે વ્યાજ ગણવું પડશે તો હર્ષાની લોન પર વ્યાજ ગણીએ આપણે હર્ષાની લોન પર વ્યાજ હર્ષાની લોન પર વ્યાજ હવે હર્ષાની લોન ક્યારે લીધેલી 1/10/2016 તો સ્ટુડન્ટ હર્ષાની લોન કેટલી છે 10,000 ને હર્ષા એ કોણ છે ભાગીદાર છે મિત્રો જ્યારે પણ ભાગીદારની લોન આપેલી હોય અને એ ભાગીદારની લોન પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે એ દાખલામાં કીધું ના હોય તો 6% વ્યાજ ગણવાનું એટલે 10,000 પર 6% લેખે વ્યાજ ગણીએ બરાબર પરંતુ કેટલા મહિનાનું વ્યાજ ગણાશે તો સિમ્પલ જે તારીખે લોન લીધી હોય એ તારીખથી લઈને આપણું વર્ષ પૂરું થાય તે તારીખે તો તમે લોન ક્યારે લીધી 10મા મહિનાની પહેલી તારીખ એટલે 10મો મહિનો 11મો 12મો પહેલો બીજો ને ત્રીજો આગળ જવાનું નહીં કેમ કારણ કે ત્રીજા મહિનામાં આપણું વર્ષ પૂરું થાય તો 1 2 3 4 5 6 6 મહિનાનું વ્યાજ 6/12 તો લોન પર વ્યાજ કેટલું થશે તો 10,000 ગુણ્યા 10,000 ગુણ્યા 6 ગુણ્યા 6 ભાગ્યા 1200 તો લોનનું વ્યાજ કેટલું આવે 300 રૂપિયા હર્ષાની લોનનું વ્યાજ 300 રૂપિયા આપણે ચૂકવવાનું છે પણ 300 રૂપિયામાંથી લોન પર વ્યાજ કેટલું ચૂકવાઈ ગયું છે 200 રૂપિયા લોનનું વ્યાજ ચૂકવાઈ ગયું છે એટલે હજુ કેટલું ચૂકવવાનું બાકી 100 તો જો લોનનું વ્યાજ અહીં લખી દેવાનું લોનનું વ્યાજ કેટલું ચૂકવાઈ ગયું છે 200 રૂપિયા ચૂકવાઈ ગયું છે પણ ખરેખર લોનનું વ્યાજ કેટલું છે 300 તો હજુ કેટલું ચૂકવવાનું બાકી કેટલું 100 તો કેટલું લોનનું વ્યાજ કેટલું થશે 300 અને સ્ટુડન્ટ જે વ્યાજ ચૂકવવાનું બાકી હોય એની બીજી અસર મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ બરાબર કેટલા છે 100 રૂપિયા ચાલો લોનનું વ્યાજ પતી ગયું પછી પગાર જુઓ મિત્રો પગાર વિશે કશું જ કંઈ કીધું નથી એટલે પગાર ક્યાં આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે તો અહીંયા આપણે લખી નાખીએ પગાર કેટલો આપેલો છે તો કે પગાર તમારા દાખલામાં આપી દીધો છે 13,000 હવે અહીંયા વાંચો કૌંસમાં વાંચો માસિક કેટલો પગાર 1,000 સ્ટુડન્ટ માસિક 1,000નો મતલબ શું થાય માસિક 1,000નો મતલબ થાય એક મહિનાનો પગાર 1,000 તો સ્ટુડન્ટ એક વર્ષમાં 12 મહિના હોય તો 12 મહિનાનો પગાર કેટલો થાય 12,000 ના ખબર પડી એટલે સમજવાનો પ્રયત્ન કરો કૌંસમાં એવું કીધું કે માસિક પગાર કેટલો 1,000 માસિક 1,000નો મતલબ થાય એક મહિનાનો પગાર 1,000 તો એક વર્ષમાં 12 મહિના આવે તો આખા વર્ષનો પગાર 12,000 થાય પણ 12,000ની જગ્યા પર તમે પગાર કેટલો ચૂકવ્યો 13,000 એનો મતલબ કે 1,000 રૂપિયા તમે પગાર કેવો ચૂકવ્યો વધારાનો એ વધારાના પગારને કહેવાય અગાઉથી ચૂકવેલ પગાર તો એને માઇનસ કરવું પડે અગાઉથી ચૂકવેલ પગાર કેટલા 1,000 તો બહાર કેટલા આવશે 12,000 અગાઉથી ચૂકવેલ આપણું લેણું કહેવાય મિલકત લેણા બાજુ લખી દેવાનું અગાઉથી ચૂકવેલ પગાર કેટલો 1,000 ચાલો પગાર આવી ગયો ત્યાર પછી જુઓ પગાર આવી ગયો છાયાનો પગાર આવી ગયો દેવાદારો તો દેવાદારો ક્યાં લખીશું મિલકત લેણા બાજુ કેટલા છે દેવાદારો મિલકત લેણા બાજુ કેટલા છે 15,000 ચાલો પછી દેવાદારો આવી ગયા પછી મળવાનું બાકી આપણું લેણું કહેવાય મિલકત લેણા બાજુ મળવાનું બાકી ભાડું કેટલું છે તો કે 2,000 ચાલો ત્યાર પછી ગલખાત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગલખાત કેટલી છે તો કે 1,300 રૂપિયા પછી માલ સ્ટોક પણ આ માલ સ્ટોક કયો છે આખર માલનો સ્ટોક છે જો 31/3/2017 લખ્યું છે એટલે મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલો છે 10,000 ચાલો ત્યાર પછી વીમા પ્રીમિયમ ક્યાં લખાય સ્ટુડન્ટ અહીંયા રકમ નથી ભર વીમા પ્રીમિયમ ચાલો વીમા પ્રીમિયમ ક્યાં લખાય સ્ટુડન્ટ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો અહીંયા આપણે લખીએ વીમા પ્રીમિયમ સ્ટુડન્ટ રકમ લખવાની રહી ગઈ છે તો વીમા પ્રીમિયમની રકમ છે 2,000 તો અહીંયા વીમા પ્રીમિયમની રકમ આપણે લખી નાખવાની બરાબર કેટલી છે 2,000
અને એની ઉપર હવાલો છે. શું કીધું છે હવાલામાં તે અહીં ધ્યાન આપજો. વીમા પ્રીમિયમ જેમાં 1200 વીમા પ્રીમિયમ તારીખ 30/6/2017 રોજ પૂરા થતા વર્ષનું છે. સ્ટુડન્ટ આપણે તમે 1200 રૂપિયાનું વીમા પ્રીમિયમ જે છે એ ક્યારે પૂરું થાય છે? 30/6/2017. જો અહીં ધ્યાન આપો, આપણું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/2017 આ તારીખે આપણું વર્ષ પૂરું થાય. પણ આપણું જે વીમા પ્રીમિયમ છે એ વીમા પ્રીમિયમ તમે કઈ તારીખ સુધી ચૂકવી દીધું? 30/6/2017. તો સ્ટુડન્ટ તમને નથી લાગતું કે તમે 3 મહિનાના વધારાના ચૂકવી દીધા છે? ફરી વાર સમજાવું કે આપણું જે વર્ષ છે એ વર્ષ પૂરું થાય છે 31/3/2017. આપણું વર્ષ 31/3/2017 રોજ પૂરું થાય. તો તમારે જે વીમા પ્રીમિયમ ચૂકવવાનું હોય એ ત્રીજા મહિના સુધી જ ચૂકવવાનું હોય. પણ તમે ત્રીજા મહિનાની જગ્યા પર તમે કેટલા મહિના સુધી ચૂકવી દીધું? છઠ્ઠા મહિના સુધી. તો 3 મહિનાનું વધારાનું ચૂકવ્યું ને? હા, તો 3 મહિનાનું જે વધારાનું ચૂકવ્યું તેને કહેવાય અગાઉથી ચૂકવેલ. તો આ 1200 રૂપિયા વીમા પ્રીમિયમ છે કેટલા મહિનાનું હશે? 12 મહિનાનું. 12 મહિનાના કેટલા? 1200. તો 3 મહિનાના કેટલા? તો 1200 × 3/12 એટલે કેટલા રૂપિયા આવે? 300. તો આને કહેવાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કેટલા? 300 રૂપિયા. તો બહાર કેટલા આવશે? 1700. અને અગાઉથી ચૂકવેલ આપણી મિલકત કહેવાય. તો અહીં લખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું? તો કે 300 રૂપિયા. ચાલો આગળ જોઈએ. વીમા પ્રીમિયમ પતી ગયો. આ બાજુ મૂડી ખાતા આવી ગયા, ચાલુ ખાતા આવી ગયા, ઉપાડ આવી ગયું, હર્ષાની લોન આવી ગયું, ભાડું. બરાબર. તો જમા બાજુ છે તો મળેલ ભાડું કહેવાય આને. તો મળેલ ભાડું કેટલા રૂપિયા છે તે જોઈ લો. તો મળેલ ભાડું છે 12,000 રૂપિયા. ચાલો લેણદારો. લેણદારો ક્યાં આવશે? મૂડી દેવા બાજુ લેણદારો. કેટલી રકમ છે લેણદારોની? તો કે 5,000. વેપાર ખાતું. વેપાર ખાતું એટલે કાચો નફો. વેપાર ખાતાની જમા બાજુ. બેંક બાકી. બેંક બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંક બાકી એટલે શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો બેંક ઓવરડ્રાફ્ટ 5450. બેંક ઓવરડ્રાફ્ટ 5450 ને ચાલુ ખાતાનું વ્યાજ ને ઉપલક ખાતું પતી ગયું. હવે આપણે ટોટલ કરવાનું. સૌથી પહેલા વેપાર ખાતું જોઈ લો જરા કેટલા આવશે. તો 24,700 વત્તા કેટલા? 300 એટલે કાચો નફો તમારો આવી જશે 25,000. અહીં 25,000 આ સુધારેલો કાચો નફો કહેવાય. કાચો નફો. એ કાચો નફો અહીંયા આવશે કેટલો? 25,000. ચલો હવે ટોટલ કરીએ આપણે. 25,000 વત્તા કેટલા? 12,000 37,000. બરાબર. અહીંયા કેટલા આવશે? 37,000. 37,000 માંથી આપણે માઇનસ કરીએ 4,000 માઇનસ 300 માઇનસ 12,000 માઇનસ 1,300 માઇનસ 1,700. તો આપણે આવ્યો 17,700. બરાબર. તો ચોખ્ખો નફો આપણો કેટલો આવ્યો? ચોખ્ખો નફો આવ્યો આપણે 17,700. તો 17,700 આપણે ફાળવણી ખાતાની જમા બાજુ લખી દેવાનો. ચોખ્ખો નફો. ચોખ્ખો નફો કેટલો છે? તો કે 17,700 છે. હવે આપણે ટોટલ કરીએ. જગ્યા નથી હા તે એટલે તમારે જોવું પડશે જરા. 17,700 વત્તા 150 વત્તા 150 વત્તા 600. તો અહીંયા આવશે 18,600. 18,600. આ બાજુ પણ આવશે 18,600. તો 18,600 માંથી 1,000 માઇનસ કરી દો. 1,500 માઇનસ કરી દો. 400 માઇનસ કરી દો. 6,000 માઇનસ કરી દો. 1,700 માઇનસ કરી દો. તો સ્ટુડન્ટ હવે આપણે અહીંયા આપણો વહેંચણી પાત્ર નફો આવશે. વહેંચણી પાત્ર નફો 8,000 રૂપિયા. અને એ જે 8,000 રૂપિયા આવ્યો એ ભાગીદારો વચ્ચે આપણે વહેંચી નાખવાનો. તો ભાગીદારો કોણ છે? હર્ષા અને છાયા. હવે એમનું પ્રમાણ સરખું છે એટલે 4,000 રૂપિયા આવશે. અને આ 4,000 રૂપિયા જે નફો આવ્યો એને આપણે ચાલુ ખાતાની જમા બાજુ લખી નાખવાનો. વહેંચણી પાત્ર નફો 4,000. હવે આનું આપણે ટોટલ કરીએ. ટોટલ કરતાં પહેલાં એક વસ્તુ જોઈએ કે અહીં મૂડી પર વ્યાજ જે છે ને ચૂકવવાનું બાકી કેટલું હતું? 300. અહીંયા આપણે 700 લખ્યું છે એટલે અહીંયા તો કેટલા આવશે? 300 આવશે. તો હવે આપણે બંને બાજુનું ટોટલ કરી નાખીએ આ રીતે. ચાલો આનું ટોટલ કરીએ તો કેટલા થશે? તો કે 6,000 વત્તા 5,000 વત્તા 550. તો આનું ટોટલ થશે 11,550. એ ટોટલ અહીં 11,550. એમાંથી આપણે માઇનસ કરીએ 4300. તો અહીંયા 7250 આવશે. બાકી આગળ લઈ ગયા. આને કઈ બાકી કહેવાય? ઉધાર બાકી.
જમા બાજુ ડિફરન્સ આવે તો એને ઉધાર બાકી કહેવાય, બરાબર. ચાલો આ બાજુ કેટલા થશે? 10,100. 10,100. એ 10,100 ને આપણે આ બાજુ લખીએ. ચાલો 10,100 માંથી કેટલા માઇનસ કરીએ આપણે? 4,000 માઇનસ 500 માઇનસ 400 માઇનસ 500 માઇનસ 4,000 એટલે 700 રૂપિયા આવ્યા. આ કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. તો ઉધાર બાકી એટલે આ બાજુ આવશે, તો અહીં લખી દેવાનું ચાલુ ખાતા કોના? હર્ષા અને છાયા. તો 72, 50 અને 700. તો 72, 50 ને 700 એટલે થશે 7,950. બંને બાજુનું આપણે ટોટલ કરીએ સ્ટુડન્ટ તો કેટલા થશે? 36,000 વત્તા 10 એટલે 25,000. તો સ્ટુડન્ટ બંને બાજુનું ટોટલ 72,250 થવું જોઈએ. તો આ બાજુ પણ 72,250. ચેક કરીએ આપણે થાય છે કે નહીં. 54,50 માઇનસ 5,000 100 માઇનસ 10,000 તો 1,700 બરાબર. તો બંને બાજુનું ટોટલ થાય છે. તો મિત્રો આ દાખલો તમારા માટે ઘણો જ મહત્વનો હતો. આવા બીજા દાખલા સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય.